નમસ્કાર મિત્રો, આજે આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે હું વીકે બારૈયા આઈટીઆઈ અમરેલીના ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાંથી છું. આજે આપણે લેસનમાં 5S અને તેના ખ્યાલ અને તેના ઉપયોગ વિશે સમજીશું. 5S તો પહેલાં આપણે જોઈએ કે ક્યાં તમે નામ આખું નવું સાંભળ્યું છે. 5Sના ઉપયોગ આપણે ક્યાં થઈએ એ પણ હું તમને સમજાવીશ. સૌ પ્રથમ તો પહેલાં 5S વિશે હું તમને થોડુંક કહી દઉં કે 5S એ એવી વસ્તુ છે કે તમે ઘણીવાર જોયું હોય છે કે કંપનીમાં તમે એ પણ વિચારતા હશો કે કંપનીમાં ઘણી બધી વસ્તુઓ છે કે એનું મેનેજમેન્ટ કેમ થતું હશે, કે ભાઈ કેમ વસ્તુ બધી અલગ અલગ રાખતા હોય છે, કેમ જે વસ્તુ નથી જોતી એને દૂર કરતા હશે. આ બધા સવાલોનો જવાબ કે જે કઈ રીતના આપણે કંપનીમાં જે મટીરિયલ છે એનું મેનેજમેન્ટ આપણે કઈ રીતના કરી શકીએ, કે કંપનીના વર્કપ્લેસની પણ આપણે કઈ રીતના એનું મેનેજમેન્ટ કરી શકીએ, એનું આપણે આજે 5Sમાં જોશું. તો ચાલો આપણે આ 5S વિશે આપણે પીપીટીથી શરૂઆત કરીએ. પહેલાં તો પ્રથમ 5Sના ખ્યાલ અને તેના ઉપયોગો. હવે આપણે આજના લેસનનો ટોપિક છે, તો આપણે પહેલું સ્ટાર્ટ કરીએ કે 5Sના ખ્યાલ વિશે આપણે જોઈએ તો કે કાર્યસ્થળ ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે કેટલીક ઉત્પાદકીય ટેકનિક પૈકીનો એક ટેકનિક કે સિસ્ટમ એટલે 5S. મેં તમને વ્યાખ્યામાં કીધું એમ કે 5S એની વ્યાખ્યામાં સમજાવવું તો કે આપણે કાર્યસ્થળ એટલે કે વર્કપ્લેસ, કે આપણે જે કંપનીનું વર્કપ્લેસ કે જ્યાં બધી વસ્તુઓ બને છે કે મેનેજમેન્ટ થાય છે, એનું આપણે કે ઉત્પાદનની કંપનીમાં કઈ રીતે વધારી શકીએ એ પૈકી એક ટેકનિક છે, એનું નામ આપણે 5S છે. હવે 5S સિસ્ટમનું અમલીકરણ કારખાના કે ઉત્પાદન એકમોમાં થાય છે. કે 5S છે એ મોટાભાગે ઇન્ડસ્ટ્રીયલમાં કે કારખાનો કે અમુકમાં જે વસ્તુનું પ્રોડક્શન બહુ વધારે પડતું કરે છે તેમાં થાય છે. હવે ઉત્પાદન પ્રક્રિયામાં આ પદ્ધતિનો અમલ કરવાથી ઉત્પાદનની ક્વોલિટી અને ક્વોન્ટિટી સુધારી શકાય છે. આપણે જે ફેક્ટરી હોય તો એમાં પ્રોડક્શનમાં થતું હોય તો એમાં આપણે પ્રોડક્શનમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંને સુધારવા માટે આપણે 5Sનો ઉપયોગ મોટાભાગે થતો હોય છે. હવે 5Sનો ખ્યાલ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો અને તેમની હકારાત્મક કાર્યપદ્ધતિનો અભિગમ સ્પષ્ટ કરે છે. હવે 5Sમાં એક બે આપણે આગળ જોશું તો એનાથી શું થશે કે કાર્ય જે કરનાર છે કે જે વર્કર છે એને પણ એમાં કાર્ય કરવાની મજા આવે, કે એને થોડુંક સારું લાગે, એના માટે 5S પણ ઉપયોગી બને છે. એટલે આપણે આમાં કહીએ છીએ કે ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોને પણ એની હકારાત્મક કાર્યપદ્ધતિનો અભિગમ સ્પષ્ટ કરે છે કે તેનાથી એ વધારે કામ કરી શકે. આપણે જોયું કે આગળ ગુણવત્તા પણ અને જથ્થો બે વધે છે, તેથી આપણે આગળ કે 5Sના ઉપયોગથી એ કરી શકીએ છીએ. હવે 5Sના ખ્યાલમાં એવી ધારણા કરવામાં આવે છે કે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા તમામ કામદારો ઉત્પાદનની ગુણવત્તા સુધારવાનો સહિયારો પુરુષાર્થ કરે છે. એના માટે હું આ વાક્ય સમજાવું કે ભાઈ તમે ધારો કે ભાઈ કોઈ પણ કંપનીમાં જે પ્રોડક્શન થાય છે કોઈ પણ વસ્તુનું, એ પ્રોડક્શન કામદાર કે વર્કર દ્વારા થાય. કે હવે જો વર્કર જ સરખું કામ નહીં કરે તો એની ગુણવત્તા કે ક્વોલિટી બે નહીં જળવાઈ રહે. એના માટે આ 5Sમાં એવું કહે છે કે જો કામદારો સરખું અને ધ્યાનથી કામ કરશે તો આપણે કંપનીમાં થતા પ્રોડક્શન કે ઉત્પાદનની આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સુધારી શકીએ છીએ. હવે આ ખ્યાલે બાબત પર ભાર મૂકે છે કે ઉત્પાદન સાથે સંકળાયેલા કામદારો કે જેઓ પોતાની જિંદગીના ત્રીજા ભાગનો સમય જ્યાં પસાર કરે છે તે કાર્યસ્થળની જાળવણી અને સુધારણા માટે સામૂહિક પ્રયત્ન કરે છે. હવે આ હું તમને સમજાવું તો એમાં એમ કહે છે કે ભાઈ આપણે એક સર્વે અનુસાર એમ કહેવામાં આવ્યું છે કે વર્કરો છે કે જે પોતાની જિંદગીનો ત્રીજો ભાગ આખો છે એ કારખાના કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વિતાવે છે. હવે હું તમને કહું કે આપણે ઘરે જઈએ અને જો ઘર આપણને સ્વસ્થ કે સારું કે ભાઈ વ્યવસ્થિત ગોઠવેલું ના મળે તો આપણને પણ ઘરમાં રહેવું નથી ગમતું. એ જ રીતે જો આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે કારખાના છે કે ત્યાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય, ચોખ્ખાઈ ના હોય, કે એવો વર્કપ્લેસ હોય કે જે આપણને જોવો પણ ના ગમે, તો એવી રીતના એ વર્કપ્લેસ ઉપર જો એ કામદારો કામ કરે તો એને પણ કામ કરવાની મજા કે એને કામ કરવું ગમે નહીં. તેને લીધે આપણે ઉત્પાદનમાં પણ થોડો ઘટાડો થઈ શકે કે એને અસર થઈ શકે. એટલે આપણે 5Sમાં એ પણ સમજીશું કે કઈ રીતના આપણે ઇન્ડસ્ટ્રીયલ કે કારખાને એવી રીતના ચોખ્ખાઈ કે એવું મેનેજમેન્ટવાળું રાખીએ કે સાફ સુથરું રાખીએ કે જેથી કામદારોને પણ કામ કરવું વધારે ગમે અને આપણે ઉત્પાદન વધારે શકીએ.
5S ટેકનિકની શોધ જાપાનમાં થઈ હતી કે તેમાં 5 જાપાની શબ્દોની હારમાળા છે કે જેમાં પ્રત્યેક શબ્દ એસથી શરૂ થાય છે, એટલે તેને 5S કહેવામાં આવે છે. હવે હું તમને કહું કે 5S એ છે એ 5 શબ્દોનું આપણે સમાવેશ કરીને બનાવેલી વ્યાખ્યા છે. હવે 5S છે એ આપણે જાપાનમાં શોધ થઈ હતી કે જાપાનમાં તમે જોયું હોય છે કે અત્યારે જાપાન એ મોસ્ટ ડેવલપિંગ કન્ટ્રીમાં છે કે જેમાં તમે જાપાનનું મેનેજમેન્ટ કે તમે એનું જોતા હશો તો એ એકદમ બહુ સરસ અને સારું હોય છે. એટલે જાપાનમાં આ 5S ટેકનિકથી બધી કારખાનો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા કામ કરતા હોય છે કે એમાં આપણે જોઈએ કે 5Sમાં 5 શબ્દનું સ્ટાર્ટિંગ એસથી થતું હોય છે. હવે આપણે એમાં જોઈએ કે ભાઈ કયા એ 5 શબ્દો કે જે 5Sથી બને છે. એમાં આપણે જોઈએ કે એક શૈરી છે, એક શૈટોન છે, એક શેસો છે, એક શિકેસ્તુ છે અને એક શિસુકે છે. હવે શબ્દોનો સમાવેશ થાય છે. હવે જોઈએ કે જાપાની આ અટપટા શબ્દોના ઉચ્ચારણ અને યાદ રાખવામાં મુશ્કેલી ન પડે તે માટે તેનું એસથી શરૂ થતા 5 અંગ્રેજી શબ્દોમાં રૂપાંતર અને ગુજરાતી અનુવાદ મેં નીચે મુજબ જોઈશું. તેમાં જોઈએ કે પહેલાં આપણે જોઈએ કે 5Sના 5 જાપાની શબ્દો કે આપણે જે વાત કરી કે શૈરી, શૈટોન, શેસો, શિકેસ્તુ કે શિસુકે છે. હવે એના આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીએ તો અંગ્રેજીમાં આપણે 5-6 આપણે એના જોઈએ કે અંગ્રેજીમાં આપણે કયા 5 શબ્દો હશે. એમાં પહેલું આવશે શેરીનું થશે સોલ્ટ. સોલ્ટ એટલે એનું ગુજરાતી થશે વર્ગીકરણ કરવું. આપણે અમુક કે ભાઈ આપણે કેમ ઘણું બધું મિક્સ થઈ ગયું હોય તો આપણે કેમ બધું અલગ અલગ પાડીએ કે ભાઈ આ કેટેગરીનું છે, આ ટાઈપનું છે, એમાં આપણે શેરીનું એમાં ઇન્ક્લુડ થશે. હવે શૈટોન સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. હવે આપણે નોખું તો પાડી દીધું પણ એને આપણે નોખું અલગ અલગ કઈ રીતના આપણે એને ગોઠવી શકીએ એને આપણે ગુજરાતીમાં સમજીએ તો ક્રમબદ્ધ અથવા વ્યવસ્થિત ગોઠવવું. હવે શેસોનું આવશે શાઇન એન્ડ ક્લીનનેસ, ચમકાવવું કે સાફ સુથરું રાખવું. આપણે હમણાં જ વાત થઈ કે જો તમારે વર્ક પ્લેસ છે એ સાફ સુથરું કે ચોખ્ખું નહીં હોય તો તમને પણ કામ કરવું ગમે નહીં. હવે શિકેસ્તુમાં આવશે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે પ્રમાણબદ્ધતા. એના વિશે આપણે આગળ પીટીમાં સમજશું. પછી શિસુકેમાં સેલ્ફ ડિસિપ્લિન કે માપદંડ કે ધોરણો નક્કી કરવા કે સ્વયં શિસ્તની તાલીમ આપવી. આપણે હવે ઘણા આપણે ઇન્ડસ્ટ્રીયલમાં જોતા હોઈએ છીએ કે કામદારો ડિસિપ્લિન કે સ્વયં શિસ્તથી આપણે કામ કરતા હોઈએ. જ્યારે અમુક આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોઈએ તો વર્કરે હરખું આમ શિસ્તમાં પણ ના હોય અને ડિસિપ્લિનમાં પણ ના હોય. તો એ આપણે 5Sમાં આગળ જોઈએ તો કે ભાઈ પહેલું આવે છે શૈરી એટલે સોલ્ટ એટલે કે વર્ગીકરણ કરવું. એમાં 5Sનું પ્રથમ પગથિયું આપણે શૈરીને આપીએ છીએ કે પ્રથમ પગથિયું કાર્યસ્થળના સાધન, સામગ્રી તથા વસ્તુઓના વિભાગીકરણનો ખ્યાલ રજૂ કરે છે. કે મેં જોયું કે આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આપણે અમુક સાધન હોય, અમુક મશીન હોય કે એને આપણે અલગ અલગ પાડી શકીએ કે આ મશીન આ ટાઈપનું છે, આ સામગ્રી આ ટાઈપની છે. એના આપણે વિભાગણીય ખ્યાલને આપણે શૈરી કે સોલ્ટ કહીએ છીએ. હવે કાર્યસ્થળે વસ્તુઓને વિભાગમાં ગોઠવવાથી કામ ઝડપી અને સરળતાથી થાય છે. ઉપરાંત ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. હવે આપણે ઘણીવાર જોયું હોય છે કે ઘરમાં પણ અમુક આપણે વસ્તુ એવી આડેહવડી પડી હોય તો એ વધારે જગ્યાનો આપણે લઈ લેતી હોય છે ઘરની. પણ જો આપણે એને વ્યવસ્થિત ગોઠવી જઈએ તો એ આપણે ઘણી જગ્યા આપણને ખુલ્લી મળી શકે. એવી રીતના જો આપણે ઇન્ડસ્ટ્રીમાં પણ બધી વસ્તુઓ અલગ અલગ કરીએ તો આપણને વર્કપ્લેસમાં વધારે જગ્યા કામ કરવા મળી શકે છે. હવે જોઈએ કે અનાવશ્યક અને અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓનો સંગ્રહ સંપૂર્ણ પ્રક્રિયાને ચુસ્ત અને વેરવિખેર કરી નાખે છે. જેમ કે હવે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલમાં કામદારો છે એ બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત કે મિક્સ કે એવું બધું કરી નાખે તો હવે ધારો કે પછી એને એ વસ્તુની જરૂર પડી તો એને ગોતવામાં કે એને વસ્તુ શોધવામાં વધારે ટાઈમ જતો રહે. એટલે એ આપણે આખી જે પ્રોસેસ છે કે જે ઉત્પાદનની એમાં એને વેરવિખેર કરી નાખે છે. હવે રોજબરોજના ઉપયોગના સાધનો અને માલ મટીરિયલને એવી રીતે સંગ્રહ કરવો જોઈએ કે જેથી જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે સમય બગાડ્યા વિના સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. હવે આપણે હમણાં જ વાત કરીએ કે આપણે જે ખબર જ આપણને અમુક વસ્તુ કે એવી ખબર જ છે કે જે ડેઇલી એનો ઉપયોગ થાય છે તો એવા મટીરિયલને આપણે એવી રીતના સંગ્રહ કરવો જોઈએ કે એને આપણને તાત્કાલિક આપણે વસ્તુ મળી શકે. જો એ વસ્તુ આપણને તાત્કાલિક મળશે તો એ આપણે ઉત્પાદન વધારી શક્યું કે આપણે કામ પ્રોસેસમાં આગળ વધારે કરીએ. અને જો એ વસ્તુ આપણને તાત્કાલિક નહીં મળે તો આપણે પ્રોસેસ બી અટકશે અને ઉત્પાદનનો જથ્થો પણ ઘટશે. હવે આપણે જોઈએ કે એમાં કેટલાક ઉદાહરણીય વર્ગીકરણના આ ખ્યાલના કેટલાક ઉદાહરણીય કાર્યો પણ આપણે નીચે મુજબ જોઈશું. એમાં પહેલું આવશે કે
કાર્યસ્થળે જોઈતી અને ન જોઈતી વસ્તુઓનું વર્ગીકરણ કરો. એટલે આપણે કે જે કઈ રીતના આપણે શેરી કે સોલ્ટની પ્રોસેસ કરશું એના આપણે ટોપિક જોઈએ. તેમાં આપણે પહેલાં જ કર્યું એમ કે કાર્યસ્થળે જોઈતી અને ન જોઈતી વસ્તુઓનું વર્ગીકરણ. હવે અમુક આપણે વસ્તુ મિક્સ છે તો એમાં આપણે જે વસ્તુ જોતી હોય એને આપણે અલગ પાડશું અને જે વસ્તુ નથી જોતી એનું આપણે પણ અલગ ટાઈપમાં ડિવાઈડ કરશું. હવે ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી સારી વસ્તુઓ અને ફરી વખત ઉપયોગમાં ન લઈ શકાય તેવી નકામી વસ્તુઓને અલગ તારો. હવે પહેલાં તો આપણે પહેલાં જ ટોપિકમાં જોયું કે 2 ભાગ પાડશું કે એક જોઈતી છે અને એક નથી જોઈતી. પણ હવે ફરી આપણે પછી બીજા ટોપિકમાં શું છે કે આપણે જોઈતી વસ્તુ તો છે પણ એકવાર ઉપયોગમાં લઈ શકાય કે ફરી વખત ઉપયોગમાં ન લઈ શકાય એ બેને પણ આપણે ડિવાઈડ કરશું. પછી જોઈ શકીએ કે આપણે જે ત્રીજી વસ્તુ છે કે ભાઈ આપણે જે નથી જોતું એમાં આપણે જો એમાં જોઈ શકીએ કે ભાઈ જે અમુક વસ્તુ રિપેર થઈ શકે હોય તેનું આપણે રિપેરિંગ કરીને આપણે એને ઉપયોગમાં કરી શકીએ. પણ હવે અમુક વસ્તુ એવી છે કે જે આવ નકામી છે કે જેનો આપણે ઉપયોગ કરી જ નથી શકવાના, તો એને આપણે નાશ કરશું અથવા એને રેડ ટેગ આપી દઈશું. એટલે રેડ ટેગ વિશે હું તમને થોડું જણાવું તો રેડ ટેગ એવું કહેવા માંગે છે કે જે વસ્તુ આપણે હાવ જોતી જ નથી કે જે આપણે ઇન્ડસ્ટ્રીની બહાર જ એને મોકલી દેવાની છે નાશ કરવા માટે, એના ઉપર આપણે રેડ ટેગ લગાવી દઈશું. એટલે કોઈ પણ વર્કર એ જોશે તો એને ખ્યાલ આવી જશે કે આ વસ્તુનો આપણે નાશ કરવાનો છે. હવે જોઈએ બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરો. કે આપણે જે જોયું કે જે નકામી છે, બિનજરૂરી વસ્તુ છે કે જે અમુક આપણે પેકિંગનો સામાન કે એ બધું તેને આપણે નિકાલ કરશું અને આપણે હમણાં વાત કરીએ એમ રેડ ટેગનો પણ ઉપયોગ કરશું. હવે આપણે જોઈએ કે શેરીનો આપણે થોડો ખ્યાલ હું તમને આ આકૃતિ કે ડ્રોઈંગથી બતાવું. એમાં પહેલાં આપણે જોઈએ કે વર્ગીકરણ પહેલાં તો તમે જોઈ શકો છો કે આપણે જો સોલ્ટ ટેકનિક ન અપનાવી હોય તો આપણે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ખોખા અસ્તવ્યસ્ત પડ્યા છે કે જે નથી વસ્તુ જોઈતી એ નીચે પડી છે કે એવું આપણે જોઈ શકીએ. પણ જ્યારે આપણે વર્ગીકરણ કરીએ કે જે અમુક વસ્તુ આ ટાઈપની છે તો એ પહેલાં રોમાં આવશે, પછી જે અમુક વસ્તુ જે બીજા ટાઈપની બીજા રોમાં આવશે, કે તમે જોઈ શકો છો કે નકામી વસ્તુ એકેય જમીન કે ફ્લોર પર નથી, એ બધી ડસ્ટબિનમાં છે, એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો રેડ ટેગ. જો મેં તમને વાત કરી હતી કે રેડ ટેગ ક્યાં ઉપયોગ થાય એ બધું, તો એ રેડ ટેગ આવી રીતના આવેલો હોય છે કે તેમાં આપણે જે કઈ વસ્તુ છે એનું નામ, એ હવે ઉપયોગમાં આવશે કે નહીં એનું બધા એ રીતે લખેલું હોય છે. હવે આપણે બીજો ટોપિક જોઈએ તો બીજો એસ જોઈએ તો સેટોન કે સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. હવે 5Sનું બીજું મહત્ત્વનું કદમ ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી જરૂરી સાધન સામગ્રીની ગોઠવણ પર ભાર મૂકે છે. હવે આપણે ધારો કે સાધન સામગ્રીને આપણે અલગ તો ગોઠવી નાખી સોલ્ટમાં કે આપણે શેરીમાં, પણ હવે એ વસ્તુ આપણે એવી રીતના ગોઠવવી છે કે એ વસ્તુ આપણને તાત્કાલિક ખબર પડી જાય કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. તો એમાં પ્રત્યેક વિભાગની વસ્તુઓ કે સાધન સામગ્રીઓને એવી રીતે ગોઠવણ કરવી જોઈએ કે જરૂર પડે ત્યારે તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આપણે પહેલાં વાત કરીએ એમ જ કે જો આપણે એને વ્યવસ્થિત ગોઠવીએ તો આપણે એ વસ્તુ આપણને ખબર પડી જાય કે આ એનું પ્લેસ છે, તો આપણે એ વસ્તુ તરત જ આપણને ત્યાંથી મળી જાય. હવે સેટોન સિદ્ધાંત દર્શાવે છે કે દરેક વસ્તુ કે સાધન સામગ્રી તેના યોગ્ય સ્થાને રાખવી જોઈએ. હવે ધારો કે હું તમને એમ કહું કે આપણે વસ્તુ બધી અલગ અલગ ગોઠવી, હવે એક વર્કર આવે એ વસ્તુ લઈને જતો રહે, પછી એ બીજા સ્થાન ઉપર મૂકે તો પછી બીજા વર્કરને એ વસ્તુ ગોતવામાં થોડીક તકલીફ પડી શકે. એના માટે આપણે પહેલેથી જ એવું રાખીએ કે ભાઈ જે વસ્તુ તમે જ્યાંથી લ્યો ત્યાં જ પાછી મૂકો તો એ આપણને તાત્કાલિક મળી જાય. આમ જાપાની જ એક મહત્ત્વની સિસ્ટમને અનુસરે છે કે તે સિસ્ટમ મુજબ કોઈ પણ વસ્તુ ફ્લોર પર ન રાખવી જોઈએ. એટલે એનું મતલબ એમ કે જો તમે કોઈ પણ વસ્તુ એના જગ્યાએથી લીધી તો એ જ જગ્યા પર મૂકો, કે તમે બીજી કોઈ પણ ફ્લોર કે ક્યાંય પણ તમે વસ્તુ ના મૂકો. એ જાપાનમાં એક મહત્ત્વની સિસ્ટમને અનુસરવામાં આવે છે. આમ ખૂબ વધારે વજનદાર વસ્તુઓને ખાસ પ્રકારના રેક કે ઓટલા બનાવીને તેની ઉપર સંગ્રહ કરવો જોઈએ. હવે ધારો કે અમુક વજનદાર વસ્તુ કે મશીન છે કે અમુક એવી ઇક્વિપમેન્ટ છે કે જેનો બહુ વજન પડતો હોય તો એને આપણે ખાસ પ્રકારના ઓટલા કે ટેક ઉપર મૂકવા જોઈએ કે જેથી નીચેનો ફ્લોર આપણે ડેમેજ ના થાય. હવે સાધન સામગ્રીની યોગ્ય ગોઠવણીના કેટલાક ઉદાહરણ
ઉદાહરણ નીચે મુજબ છે. આપણે જેમ શેરીમાં જોઈએ એમ આપણે આમાં પણ જોઈશું. એમાં પહેલું આવશે ટૂલ્સ માટે અલગ રેક કે બોર્ડ હોવું જોઈએ. હવે આપણે પહેલાં જ જોયું કે ભાઈ શેરીમાં આપણે બધું અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું. હવે એ બધી વસ્તુને આપણે એક અલગ જ બોર્ડમાં ગોઠવણ કરવાની. આ મશીનના સ્પેર પાર્ટ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. હવે હું તમને કહું કે ટૂલ્સનો વિભાગ એક અલગ હોય તેમ મશીનના સ્પેર પાર્ટનો પણ અલગ વિભાગ હોવો જોઈએ. હવે જો એ બે ભેગું થઈ જાય તો આપણને તકલીફ પડી શકે. આમ સ્ટેશનરી સામગ્રીઓનો અલગ કબાટ હોવો જોઈએ. આપણે ધારો કે ટૂલ્સનું અલગ બોર્ડ રાખ્યું, પછી મશીનના સ્પેર પાર્ટને પણ અલગ આપણે જગ્યા આપી. એવી જ રીતના સ્ટેશનરી જેટલી આપણે ઓફિસમાં કે ક્યાંય પણ ઉપયોગ થતી હોય તો એનો અલગ કબાટ રાખવો જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ એક અલગ રેક હોવું જોઈએ. આપણે જે મશીન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માટે પણ આપણે એક અલગ રેકની વ્યવસ્થા કરવી જોઈએ. હવે હું તમને આ સેટોનનો ખ્યાલ તમને આ જે ટૂલ બોક્સ દ્વારા સમજાવું છું કે એમાં જોવો તમે કે જે ટૂલ બોક્સ આપણે જેટલા ટૂલ્સ છે બધા અલગ તો આપણે શેરીમાં તારવી લીધા, પણ હવે સેટોનમાં એનું જો આપણે વ્યવસ્થિત ગોઠવણ કરીએ તો આ તમે ક્યાંય પણ તમે તમારી ગાડી રિપેરિંગ કરવા કે ગમે ત્યાં જતા હશો ને આવું ટૂલ બોક્સ હશે. એમાં તમે જો કે હથોડાનું સ્ટાન અહીંયા કમ્પ્લીટ અહીંયા તમે ગોઠવેલું જ છે. હવે કોઈ પણ વર્કર અહીંથી હથોડો લે તો એને પાછો એ હથોડા પણ ત્યાં મૂકે તો કોઈ પણ આપણે નવા વર્કરને એની જરૂર પડે તો એ તાત્કાલિક ત્યાંથી મેળવી શકે છે. એવી રીતના જો તમે સિસ્ટમેટિક બધું એરેન્જ કરેલું છે કે ક્યાંય પણ વસ્તુ જે તમારે જોતી હોય એ તમને આસાનીથી મળી શકે. હવે આપણે ત્રીજામાં જઈએ તો ત્રીજા શબ્દ છે સેસો, શાઇન એન્ડ ક્લીનલેસ. હવે સેસો એટલે કાર્યસ્થળને સાફ સુથરું રાખવું. હવે આપણે ઘણીવાર જોઈએ કે આપણું ઘર જ જો આપણને સાફ ના લાગે તો આપણને એમાં કામ કરવાની મજા ન આવે. એમ જ આપણે વર્ક પ્લેસ પણ જો સાફ સુથરું ના હોય તો આપણને કામ કરવું ગમે નહીં. એટલે એમાં પણ વર્કરને તો જો વર્કરને કામ કરવું નહીં ગમે તો તમને વર્ક જે આપણે પ્રોડક્શન છે એના ઉપર પણ ઇફેક્ટ પડી શકે. આમ 5Sનું ત્રીજું કદમ કાર્યસ્થળની સ્વચ્છતા પર ભાર મૂકે છે. આમ કાર્યસ્થળનું ભોંયતળિયું, મશીન્સ, ઇક્વિપમેન્ટ, પેનલ બોર્ડ, વાયર, ઇલેક્ટ્રિક ફિટિંગ એન્ડ મેટલ તેમજ નોન મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે હંમેશા સ્વસ્થ રાખવા જોઈએ. આપણે સાફ સુથરું એટલે કે એવું નહીં કે હાલો આપણે ફ્લોર સાફ કરી નાખ્યો વર્ક પ્લેસનું તો ચાલી ગયું, એમ નહીં કે વર્ક પ્લેસમાં જેટલી બી વસ્તુ ઇન્ક્લુડ છે લાઇક કે મશીન આવી ગયા, જેટલા ઇક્વિપમેન્ટ છે એ, પછી જેટલા આપણે પેનલ બોર્ડ કે સ્વિચ બોર્ડ છે એ, પછી ઇલેક્ટ્રિક ફિટિંગ પણ જેટલું આપણે જે લાઇટ છે પંખા છે એ બધું આવી ગયું, પછી મેટલ નોન મેટલ જે આપણે અમુક ટાઈમે જે મશીનને રાખવાના ઘોડા કે એવું બનાવેલું હોય મેટલ સ્ટ્રક્ચર એને બધાને હંમેશા સ્વસ્થ રાખવા જોઈએ. આમ સ્વસ્થતાથી ઉત્પાદન કાર્ય ઝડપી અને ગુણવત્તાસભર બને છે તેમજ વસ્તુઓનો બગાડ ઓછો થાય છે. આમ સ્વચ્છતા કંપનીના ઉત્પાદનમાં સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે, અકસ્માત ઘટાડે છે અને કામદારના સ્વાસ્થ્યમાં સુધારો કરે. હવે આ ટોપિકમાં સમજીએ કે જો વર્કપ્લેસ સાફ અને સુથરું હશે તો આપણે જે કામદારો જે કામ કરવા આવે છે વર્ક ઉપર એને ઓછા બીમાર પડશે અને ઉત્પાદન આપણને વધારે મળશે અને એક સાફ સુથરું હોવાને લીધે કામદારને પણ સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરી શકે. આમ જાપાનીઝ માને છે કે વર્ક પ્લેસ ઇઝ ધ વર્શિપ પ્લેસ, એટલે કે કાર્યસ્થળ એ જ આપણું ધર્મસ્થળ સમજીને કામ કરીએ તો આપણે એ વધારે એનો ઉપયોગ કરી શકીએ. આમ જે કાર્યસ્થળની સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવે છે કે આ આપણે જે જોયું કે કાર્યસ્થળ એ જ ધર્મસ્થળ, તેથી આપણે કાર્યસ્થળની કેટલી મહત્ત્વતા રહેલી છે ઉત્પાદનમાં કે કોઈ પણ ટોપિકમાં તે આપણે સમજી શકીએ. હવે હું તમને જોઉં કે સેસોમાં તમે જોયું કે શાઇન ને ક્લીનલેસમાં જો આ કેટલો ક્લીન ને ચોખ્ખો છે, આ રીતે આ પણ ફ્લોર તમે જોઈ શકો છો. હવે જો સેસો એટલે કે ક્લીનલેસ પહેલાં તમે આ મશીન જોઈ શકો છો કે કેટલું કે અહીંયા કાટ લાગી ગયો છે કે અહીંયા બધું સાફ સુથરું નથી. હવે જો એ સફાઈ પહેલાં આવું મશીન હતું, હવે સફાઈ આખી કમ્પ્લીટ કરે તો એકદમ ક્લીનલેસ થઈ જાય છે અને તમને પણ મશીનમાં થોડુંક કામ કરવાની મજા આવે એવું તમે જોઈ શકો છો. હવે સેસોમાં એક વસ્તુ હું તમને કહું કે એમાં આપણે સેસોમાં એક રૂલ પણ વધારે બધા બહુ વાપરે છે, 6 સિગ્મા રૂલ. એનો મતલબ એમ કે આપણે જે કોઈ પણ મશીન કે ઇક્વિપમેન્ટ હોય એની 6 બાજુને આપણે સાફ કરી અને જોઈ લેવાની કે એ બધું સાફ છે કે નહીં, એનો આ ટોપિકમાં ઉપયોગ થાય છે. હવે જોઈએ સિકેસ2 મીન્સ કે સ્ટાન્ડર્ડાઇઝેશન. હવે સિકેસ2 એટલે માપદંડ કે ધોરણ નક્કી કરવા. હવે તમને એમ થતું કે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું કે આપણે તમે વિચારો કે તમે કોઈ પણ એક વસ્તુ લેવા કોઈ પણ દુકાન પાસે ગયા તો તમને 2 વસ્તુ દેખાડશે કે એક એમ કહેશે કે આ વસ્તુ નોર્મલ છે અને એક આ વસ્તુ કંપનીની કે સ્ટાન્ડર્ડ કરેલી છે. તો તમે વધારે પડતી
મહત્વતા કે ઇમ્પોર્ટન્સ કોને આપતો હતો કે સ્ટાન્ડર્ડાઇઝેશનને. શું કામ? કારણ કે એનાથી આપણું કામ સરળ અને સારું બની શકે. એટલે આપણે આમાં પણ 5Sમાં આપણે સ્ટાન્ડર્ડાઇઝેશનને લેશું કે 5Sનું આ ચોથું કદમ કામદાર, સાધન સામગ્રી અને ઉત્પાદન પ્રક્રિયાના માનકીકરણ પર ભાર મૂકે છે. કે ભાઈ હાલો આપણે જોઈએ કે ભાઈ કામદાર હોય તો કે ભાઈ કામદારમાં પણ ઘણા ટાઈપ હોય કે સ્કિલ્ડ છે કે નોન સ્કિલ્ડ છે. એવી રીતને સાધન સામગ્રી છે કે અમુક સાધન છે એ કેલિબ્રેટ કરીને સ્ટાન્ડર્ડ કરેલું છે કે અમુક કેલિબ્રેટ નથી કર્યું ને સ્ટાન્ડર્ડ નથી. એવી રીતના આપણે એને અલગ પાડી અને એને આપણે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા ઉપર આજે ચોથા ટોપિકમાં એ ભાર મૂકવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કામકાજના તમામ ક્ષેત્રોને પ્રમાણિત બનાવવાનો. હવે ધારો કે કોઈ પણ કામ હોય તો એ કામમાં જો એ કામદાર કે વસ્તુ છે કામદાર સ્કિલ્ડ નહીં હોય, નોન સ્કિલ્ડ છે અને વસ્તુ પણ જો આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં કરેલી હોય તો એ કામકાજ આપણે કે જે છે એ સ્ટાન્ડર્ડ નહીં થાય. મીન્સ કે એ કામનો આપણને જે આઉટપુટ જોઈએ છે આઉટપુટ આપણને સરખો નહીં મળે. જેથી આપણે આ ચોથા ટોપિકનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ભાઈ બધું જે કામકાજ છે એને પ્રમાણિત બનાવવાનો છે. આમ જેથી ઉત્પાદનની કાર્ય પદ્ધતિઓ સરળ, જતી રહી અને ગુણવત્તાભર બનાવી શકાય. હવે આપણે જોઈએ કે ભાઈ અમુક કાર્ય કરતા હોઈએ અને એમાં જો આપણે અમુક વસ્તુઓ નોન સ્ટાન્ડર્ડાઇઝેશન વાપરીએ તો એ ક્યારેક તૂટી બી જાય તો એ આપણે એક્સિડન્ટ પણ સર્જી શકે છે. એના લીધે આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ ગમે ત્યાં વાપરવી જોઈએ. આમ પ્રમાણિત વાતાવરણ, કાર્ય પદ્ધતિ અને સાધન સામગ્રીના ઉપયોગથી કામદારમાં કામ પ્રત્યે રુચિ, જિજ્ઞાસા અને સલામતીની ભાવના પેદા થાય છે. મેં હમણાં જ વાત કરી એમ કે જો કામકાજમાં વપરાતા બધા જ ટૂલ્સ અને સ્પેર પાર્ટ સ્ટાન્ડર્ડ હોય છે તો કામદારને પણ મજા આવશે અને એ પોતાને સુરક્ષિત માનશે કે ભાઈ ચાલો કે આમાં એક પણ વસ્તુ એવી નથી કે જે આપણને એક્સિડન્ટ કે જોખમો સર્જી શકે. આમ જેના કારણે કામદાર કામમાં વધારે રસ દાખવશે અને પરિણામે તેના પરફોર્મન્સમાં પણ સુધારો. હવે આપણે જોઈએ કે અમુક કામદાર કરતા હોય અને એમાં અમુક વસ્તુ નોન સ્ટાન્ડર્ડ આપણે લીધી હોય તે વારંવાર બગડી જતી હોય તો કામદારને પણ કામમાં રુચિ ના રહે. એવી જ રીતના જો આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરીએ તો કામ એનું ઝડપી થાય તો એને પણ વધારે રસ રહે કામમાં અને પરિણામે આપણું ઉત્પાદન કે જે પરફોર્મન્સ કે ક્વોલિટી છે એ વધારી શકીએ. આમ 5Sના આ ખ્યાલમાં ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો જેવી કે મશીન, ટૂલ્સ વગેરેની પસંદગી, રો મટીરિયલની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયાનો પ્રકાર, ભૌતિક તેમજ વાતાવરણીય પરિબળો જેવા કે ભેજ, અવાજ, પ્રકાર કે વેન્ટિલેશન, કામદાર સંબંધિત બાબતો જેવી કે પે એન્ડ ઇન્સ્ટેન્ટ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પછી આપણે જોઈએ કે એનું હું તમને આપણે ફિગર દ્વારા સમજાવું કે સિકેશ તું કહેવા શું માંગે છે કે જો કે આપણે આ જે ઘોડા છે કે જે આપણે રોમાં બધું વસ્તુ ગોઠવેલી છે તો એ વસ્તુ સ્ટાન્ડર્ડ છે કે નહીં તો એના માટે આપણે અહીંયા લેબલ મારશું કે એની સ્ટાન્ડર્ડનો નંબર અને આઇટમ શું છે. તેથી કોઈ પણ કામદાર એ વસ્તુ તાત્કાલિક સમજી શકે અને એનું સ્ટાન્ડર્ડાઇઝેશન થયેલું જ છે કે નહીં એ પણ એ જોઈ શકે. હવે આપણે પાંચમો આવે છે શિસ્તુકે એટલે કે સેલ્ફ ડિસિપ્લિન. શિસ્તુકે એટલે કે સ્વ અનુશાસનનું અર્થાત શિસ્તનું પાલન કરવું. આપણે આપણી કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે જે કામદારો છે કે જે પોતાનું જો શિસ્તનું પાલન કરશે કે ડિસિપ્લિનનું પાલન કરશે તો આપણે આપણી થોડીક ઇન્ડસ્ટ્રીયલનું પણ આપણે ઉત્પાદન કે એવું વધારે મેળવી શકીએ. હવે ધારો કે તમે એમ કહેતા કે ભાઈ સ્વ અનુશાસન કે શિસ્તના પાલનથી શું ફેર પડે તો આપણે જોઈએ કે અમુક ટાઈમે ઘણા કામદાર હોય કે જે ખોટે ખોટી રજા રાખે કે શિસ્તનું પાલન કર્યા વગર પણ એ જતા રહે કે ટાઈમસર ના આવે તો એને લીધે આપણા ઉત્પાદન કે એમાં પણ ફેર પડતો હોય છે. આમ પદ્ધતિસરના તાલીમ કાર્યક્રમ, સેમિનાર યોજીને કામદારમાં જવાબદારીની ભાવના અને જાગૃતતા કેળવી શકાય. કોઈ પણ આપણે જે કામદાર હોય તો એને આપણે જો સેમિનાર દ્વારા એને સમજાવીએ કે ભાઈ તમે આ જે તમારું કામ છે એનું ઇમ્પોર્ટન્સ સમજો અને તમારા કામથી જે કંપનીનું ઇમ્પોર્ટન્સ છે એ પણ સમજો તો એના લીધે એને જવાબદારી એને અંદરથી જાગૃત થાય તો તેથી છે એના કામ પર વધારે ધ્યાન આપી શકે અને પરિણામે અનુશાસનનું આપણે સ્તર સુધારી શકીએ. આમ અનુશાસનમાં માત્ર કાર્ય પ્રત્યેનો હકારાત્મક અભિગમનો જ માત્ર સમાવેશ થતો નથી. એટલે આપણે એવું કે નથી કે ભાઈ હાલો આમાં કે ભાઈ આપણો કાર્યક્રમ તમે જે કામ કરો કે તમે તમારા સાચા દિલથી કે એનાથી પણ કરો, પરંતુ સંસ્થામાં નિયમોનું પાલન કે ભાઈ હાલો ભાઈ આટલી જ રજા એટલે એટલી જ રજા મળે, એવી રીતના ડ્રેસ કોડ કે ભાઈ બધા જેટલા પણ વર્કર છે એ બધા ડ્રેસ કોડ એક સરખો ટૂંકમાં યુનિફોર્મ પહેરીને જ આવે કે રજા તેમજ અવર જવરના નિયમો. અમુક આપણે જોતા હોય તો કે ઇન્ડસ્ટ્રીયલમાં બધા વર્કર
વર્કર એક સરખું જ કામ કરતા હોઈએ છીએ કે જે ક્યાંય પણ આપણને બીજા એક વર્ક પ્લેસ કે માં જોવા ન મળે. એવી રીતના અમુક આપણે કંપનીમાં જોઈએ તો ભાઈ બધાય વર્કર આડાઅવળા આપણે જોતા હોય છે, ફરતા હોય છે. એને આપણે અનુશાસન ના કહી શકીએ. એમ આપણે અવર જવરના નિયમો એવા આપણે થોડા કડક રાખીએ કે આપણી ઇન્ડસ્ટ્રીયલ થોડીક આપણે અનુશાસન કે આપણે ડિસિપ્લિનમાં છે એમ કહી શકીએ. આમ કાર્યનિષ્ઠતા, તાલીમ, સતર્કતા, કાર્યક્રમ, કુદરતી તેમજ માનવ સર્જિત આફતો સમયે કામદાર દ્વારા કરવામાં આવતો ત્વરિત રિસ્પોન્સ વગેરે બાબતોનો પણ સમાવેશ થાય. આમાં આપણે સેમિનાર દ્વારા આપણે એને એ પણ કહી શકીએ કે ભાઈ ધારો કે આપણે ઇન્ડસ્ટ્રીમાં કંઈ પણ એવી ઘટના બની કે ભાઈ કુદરતી કે માનવ સર્જિત, તો એમાં એ કેવો રિસ્પોન્સ આપશે કે એના ઉપર પણ આપણે એને થોડુંક સમજાવી શકીએ. આમ રેગ્યુલર ટ્રેનિંગથી કે અનુશાસન કેળવાય છે અને પ્રગતિ થાય છે. એટલે કે આપણે અમુક ટાઈમે તમે જોતા હોય તો કે ઇન્ડસ્ટ્રીયલમાં મહિને કે 2 મહિને કે એવા 3 મહિનાના ગાળામાં સેમિનાર યોજતા હોય છે કે જેથી પોતાના વર્કરને ડિસિપ્લિનમાં થોડોક વધારો કરતા જાય. હવે આપણે જોઈ લીધું અત્યાર સુધી 5S કે શેરી, શેટોન, શેસો, શિસુકે અને શિકેસ્તુ. આપણે આ 5 વિશે જાણ્યું. હવે આપણે એ 5Sના ઉપયોગ ક્યાં થાય છે એના ઉપર જોઈએ. તો ઉત્પાદન એકમો માટે 5Sનો ખ્યાલ એ પ્રારંભ બિંદુ છે. હવે ધારો કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કંપની ખોલો તો પહેલાંમાં તમારે એ જ જાણવું પડે કે એનું આપણે મેનેજમેન્ટ કેમ કરશું. તો એનો ખ્યાલ એ આપણે 5Sમાંથી મેળવી શકીએ, જેના આધારે ઉત્પાદકીય એકમ ઓછામાં ઓછા રો મટીરિયલ, સાધન સામગ્રી અને માનવ શ્રમનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવી શકે તેવું વાતાવરણ સર્જી શકે છે. એટલે આ વસ્તુ એમ કહે છે કે 5S એ તમને એ શીખવાડે છે કે તમે ઓછામાં ઓછા રો મટીરિયલ, ઓછામાં ઓછા વર્કર અને ઓછામાં ઓછા સાધન કે મશીનથી તમે કેટલું વધારે ઉત્પાદન મેળવી શકો છો એવું વાતાવરણ બનાવવા માટે 5Sનો ઉપયોગ થાય છે. 5S સિસ્ટમમાં મુખ્ય ફાયદાઓ છે આપણે નીચે મુજબ જોઈએ કે સિસ્ટમમાં વિલંબ ઘટે છે એટલે કે ઉત્પાદન વધે છે. હવે તમે આપણે પહેલાં જ વાત કરી કે જો વસ્તુ એની જગ્યા પર છે કે એ વસ્તુ સ્ટાન્ડર્ડ કરેલી હશે અને એ વસ્તુ ટૂંકમાં અસ્તવ્યસ્ત નહીં પડી હોય તો આપણે જે વર્કરને જે વસ્તુ જોતી હશે એને ગોતવામાં ટાઈમ ઘટશે એટલે કે વિલંબ ઘટશે. એને લીધે આપણે એનું ઉત્પાદન વધારે મેળવી શકતું. ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે. આપણે જે જોયું કે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં કે ભાઈ જો એ વસ્તુ સ્ટાન્ડર્ડ હશે તો આપણે ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરી શકશું. કાર્યસ્થળ સ્વચ્છ, સુગંધ અને સલામત બને છે. આપણે જે શેષોમાં જોયું કે સાઇન ને ક્લીનલેસમાં કે આપણે આપણા કાર્યસ્થળ, મશીન બધું જ આપણે સ્વસ્થ રાખવાનું છે. જો એ બધું સ્વસ્થ હશે તો સુગંધ અને સલામત રહેશે. કામદારમાં કામ પ્રત્યેનો લગાવ અને કાર્યક્ષમતા વધે છે. આપણે જોયું જેમ કે જો એ સિસ્ટમેટિક આખું કમ્પ્લીટ એરેન્જ કરે આપણી ઇન્ડસ્ટ્રી હશે તો કામદારને પણ કામ કરવાની વધારે મજા આવશે અને એનો લગાવ પણ વધશે. એટલે આપણે પ્રોડક્શનને વધારી શકશું. કામદારનું સ્વાસ્થ્ય સુધરે અને હાજરી વધે છે. હવે આપણે જોઈએ કે ભાઈ જો આપણું ઇન્ડસ્ટ્રી છે ક્લીન જ નહીં હોય તો એનાથી કામદારનું સ્વાસ્થ્ય બગડી શકે અને એ રજા પર રહી શકે. પણ જો એ આપણે સાફ સુથરું રાખશું તો એનું સ્વાસ્થ્ય સારું રહેશે અને એની હાજરી વધશે એટલે કે એને એક પણ રજા નહીં લેવી પડે. આમ કામદારમાં નવીન વિચારો અને તર્કશક્તિમાં વધારો થાય છે. આપણે જે છેલ્લામાં જોયું કે ભાઈ સેમિનાર યોજીને તમે એને ડિસિપ્લિન છે કે કંઈ પણ વસ્તુ નવી છે એ શીખવાડી શકો તો એવીથી એના નવીન વિચાર કે તર્કશક્તિમાં વધારો થાય છે. સિસ્ટમ બ્રેકડાઉનમાં ઘટાડો થાય અને ઉત્પાદન વધે. હવે આપણે જોઈએ કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે કામદારનું સ્વાસ્થ્ય સુધરે અને હાજરી વધે. હવે જો એ આપણે સાફ સુથરું ન હોય તો કામદાર આપણે બીમાર પડે અને રજા રાખે તો એ કામદાર આપણે હમણાં જ પહેલાં વાત થઈ કે ભાઈ આપણે ઉત્પાદનનો મેઇન ભાર છે એ કામદાર ઉપર છે. હવે કામદાર જ નહીં હોય તો આપણે કંપનીમાં બેકગ્રાઉન્ડ કે પ્રોડક્શનમાં બેકગ્રાઉન્ડ થઈ શકે. પણ જો આ 5S હતી તો એ બેકગ્રાઉન્ડમાં ઘટાડો થશે અને ઉત્પાદન વધશે. સ્થાપિત સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. હવે હું તમને એમ કહું કે ભાઈ આપણે હમણાં જ જોયું કે ભાઈ સિસ્ટમેટિક એરેન્જમેન્ટમાં જો કોઈ પણ વસ્તુ આપણને તાત્કાલિક મળી જાય તો આપણે એનો ઉપયોગ વધારે કરી શકીએ. હવે અમુક વસ્તુ ના મળે તો આપણે એ સ્કીપ કરવી પડે. એટલે આમાં એમ કહે છે કે સ્થાપિત સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ. આ તમામ પગલાઓ નિયમિત લેવાથી સાધનો, કર્મચારીઓની કાર્યક્ષમતા એટલે કે ક્વોલિટી, પ્લાન્ટની ઉત્પાદકતા એટલે કે પ્રોડક્શન, ઉત્પાદનની ગુણવત્તા એમ તમામ ક્ષેત્રોમાં લાભદાયક પરિણામો વધારો થાય. આપણે અગાઉ વાત કરીએ એમ જો 5Sના ઉપયોગથી જે બધું આપણે જે કે ઉત્પાદન છે કે ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ છે બધામાં
સુધારો કે વધારો થાય અને હાનિકારક બાબતો બનાવવાના સંજોગો ઓછા થતા જઈને શૂન્યવત થઈ જાય. એટલે કે આપણે જો સ્ટાન્ડર્ડ વસ્તુ બધી વાપરીએ, ચોખ્ખાઈ રાખીએ, તો મોસ્ટ ઓફ આપણે એક્સિડન્ટ કે એની સંભાવના ઓછી થઈને આવ શૂન્ય થઈ જાય છે. હવે આપણે 5Sના ખ્યાલને અનુરૂપ થોડાક સવાલ અને જવાબ જોઈએ. હવે પહેલો જ સવાલ આપણે જોઈએ કે 5Sની શોધ કયા દેશમાં થઈ? એ ભારત, બી જાપાન, સી ચીન કે ડી અમેરિકા? તો આપણે પહેલાં જ વાત કરીએ કે ભાઈ 5Sનો ખ્યાલ એ જાપાન દેશમાંથી આવેલો છે, એટલે આપણે એમાં જવાબ આવશે જાપાન. પછી 5Sના ઉપયોગથી ઉત્પાદનની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ વસ્તુ સુધારી શકાય છે? એમાં એક ગુણવત્તા, બી જથ્થો, સી ANB અને ડી એક પણ નહીં. હવે આપણે 5Sની વ્યાખ્યામાં જોયું કે 5Sના ઉપયોગથી આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં જથ્થો અને ગુણવત્તા બંને આપણે સુધારી શકીએ છીએ, એટલે આપણે આન્સર આવશે સી ANB. પછી આપણે ત્રીજો સવાલ જોઈએ કે 5Sમાં શહેરીનો અર્થ અંગ્રેજીમાં નીચેનામાંથી શું થાય છે? આપણે પહેલાં જ જોયું કે ભાઈ આપણે જે 5Sના જે 5 શબ્દ હતા જાપાનીઝ, એનું આપણે અંગ્રેજીમાં અનુવાદ જોયું હતું. તેમાં શહેરીનો અર્થ થાય છે સોલ્ટ. પછી આપણે એનો જવાબ આવશે સોલ્ટ. પછી ચોથામાં આવશે કે ચોથો સવાલ જોઈએ કે 5Sમાં શિશુકેનો અર્થ અંગ્રેજીમાં નીચેના પૈકી શું થાય છે? એમાં પહેલું આપણે એ સાઇઝ, બી સોલ્ટ, સી સેલ્ફ ડિસિપ્લિન અને ડી સાઇન એન્ડ ક્લીનનેસ. તેમાં આપણે લાસ્ટ જોયું કે સેલ્ફ ડિસિપ્લિન. પછી પાંચમો સવાલ આવશે કે 5Sમાં નીચેનામાંથી કયો જાપાની શબ્દ ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી જરૂરી સાધન સામગ્રીની ગોઠવણ પર ભાર મૂકે છે? હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગોઠવણ ઉપર ભાર મૂકવાનો છે કે નહીં કે વર્ગીકરણ. એટલે જો વર્ગીકરણ આવે તો આપણે અહીંયા જવાબ આવશે શહેરી, પણ આમાં આપણે ગોઠવણ ઉપર ભાર મૂક્યો છે, એટલે આપણે સેટોન આવશે કે સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. હવે આપણે જોઈએ છઠ્ઠો સવાલ કે 5Sમાં નીચેનામાંથી કયો જાપાની શબ્દમાં સ્વ અનુશાસનનું અર્થાત શિસ્તનું પાલન ઉપર ભાર મૂકે છે? કે આપણે જે હમણાં છેલ્લો ટોપિક જોયો કે શિશુકેમાં કે ભાઈ આપણે જે એને સેમિનાર યોજી એને સ્વશિસ્તનું પાલન કે ભાઈ એને સ્વ અનુશાસનનું પાલન કેમ કરાવવું એના વિશે આપણે માહિતી મેળવી, તો આનો જવાબ આવશે શિશુકે. હવે સાતમો સવાલ જોઈએ કે 5Sમાં નીચેનામાંથી કયો જાપાની શબ્દમાં રેડ ટેગનો ઉપયોગ થાય છે? એ શહેરી, બી સેટોન, સી સેસો કે ડી સિકેસ્તુ. તેમાં આપણે વાત કરી કે શહેરી કે સોલ્ટ આપણે કે વર્ગીકરણ કરવું, એમાં આપણે વર્ગીકરણમાં એક રેડ ટેગનો ઉપયોગ કર્યો છે કે જે વસ્તુ આપણે સાવ નકામી છે કે જે ઇન્ડસ્ટ્રીમાં જોતી જ નથી એના ઉપર આપણે રેડ ટેગનો ઉપયોગ કરીશું, એટલે એનો જવાબ આવશે શહેરી. હવે આઠમો સવાલ જોઈએ કે 5Sમાં ટૂલ બોક્સ એનું ઉદાહરણ છે? હવે આપણે ટૂલ બોક્સ જોયું હતું, તો એ આપણે કે સિકેસ્તુનું છે કે સેટોનનું છે કે સેસો છે કે સિકેસ્તુનું. તેમાં આપણે આઠમામાં બી જોયું હતું કે આપણે સેટોન કે સિસ્ટમેટિક એરેન્જમેન્ટમાં આપણે ટૂલ બોક્સ જોયું હતું કે ભાઈ એમાં આપણે કેટલા ટૂલ્સને આપણે એકદમ સરસ રીતે ગોઠવણ કરી હતી, એટલે એનું આપણે જવાબ આવશે સેટોન. તો મિત્રો આપણે આજે જોયું કે ભાઈ 5Sના ખ્યાલ અને તેના ઉપયોગ, કે 5Sથી આપણે આપણી ઇન્ડસ્ટ્રી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલનું પ્રોડક્શન કેમ આપણે વધારી શકીએ, એનું ક્વોલિટી કે ક્વોન્ટિટી કેમ આપણે વધારી શકીએ, એના વિશે આપણે જાણ્યું. તો આજે આપણે આટલું સમજ્યા. હવે બાકીનું આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.